જોવો એમ આ પાવડો જોવો તમે, આ પાવડો તો જોવો જે પોદળા છેલ્લી 5 મિનિટથી એક ધારો રડું છું. મહાદેવ હર અને જય દ્વારકાધીશ નવા વ્લોગ વિડીયોની માલપા. મને તો તમે બધા ઓળખતા જ હશો, કેમ કે હું છું તમારો પ્રિય હિતેશને સ્વાગત કરું છું એક તમારા બધાનું એક નવા વ્લોગ વિડીયોની માલપા. ભાઈ અત્યારે માંડવી તમે જોઈ લો ભાઈ શના માંડવી બાકી પાટલા વળી ગયા છે ને મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે. બાજુમાં તુવેર પણ ફાલ ફૂલ સાથે આગળ વધી રહી છે. અને અત્યારે હું જાઉં છું ખેતરમાં નીલ લેવા, કેમ કે મારા મમ્મી અને એ બે ક્યારના છે ને ખેતરમાં ખડ લેશે, તો એક ગાંહડી મેં નાખી દીધી ને બીજી ગાંહડી લેવા જાઉં છું ને એમના માટે પાણીની વ્યવસ્થા પણ સાથે કરીને જાઉં છું. તો ચલો એમની મુલાકાત તમને બધાને કરાવું અને વ્લોગમાં તમને બધાને મજા આવવાની છે, તો વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી. હો ભાઈઓ, મરસીમાં પણ મરસા આવી ગયા છે, રીંગણીમાં પણ આંકડા આવી ગયા છે અને તુવેરમાં પણ સારા ફાલ ફૂલ આવી ગયા છે અને માંડવી પણ મસ્ત મજાની ફાલ ફૂલ સાથે આગળ વધી રહી છે. હાલો જો અત્યારે અમે તુરમાં ખડ લેતા હતા અને પાણી પીવા મળી જશે એના પાસે ગુવાર હોતા છે બે માં નિંતા જઈ છે ને અમારે ખડ તો જોવો અમારું બહુ થઈ ગયું ભાઈ એમ બા ભેળાઈ ગયું છે ને. એમાં એવું છે ને તુવેર મોટી થઈ ગઈ ને પછી સનેડો હાલે એવું નથી. આ બાજુ નાની છે કેમ કે આમાં ફરી પાછી સોંપી હતી અને રોજડા એમ બીજા હતા. અને આને એક પ્રશ્ન પૂછું કે તારો એક ઘણા બધા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બહુ વાયરલ જાય છે અને અત્યારે તું ગુજરાતમાં વાયરલ થઈ રહી છો, તો હા, તો તારું શું કેવું? કાંઈ નહીં, બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બધા આવો નવો સપોર્ટ કરજો તો મારા વિડીયો આગળ વધે એવું કેવું મારું. એમ અત્યારે બહુ આગળ વધી રહ્યા છે ને મારા બા પણ હમણાં બહુ ફેમસ થઈ રહ્યા છે. બા બધાને ધન્યવાદ કહી દો તો. ધન્યવાદ બધાને, બધા એવો નવો સપોર્ટ કરજો. હા, આગળ વધી એમ બહુ આગળ આવી રહ્યા છો અત્યારે. સપોર્ટ કરજો, તમારો ખૂબ ખૂબ આભાર. તમે બધા સપોર્ટ કર્યો ત્યારે જ હું એટલા આગળ પહોંચી છું અને જે સપોર્ટ કરજો એટલે એથી બધા આગળ જાઓ. વાહ 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 વાહ, એવું કેવું છે. હાલો બધા પાણી પીવા. પાણી તો પી લીધું ભાઈ બધાએ. ખડમાં ભેળવી જો હવે બે હાવ બાજો તો ભેગું થાય એમ નથી ને બળ કરો તો ભેગું થાય એમ નથી. તો નીંદવામણો દાંત ઓડી દે. ના રે ના, ખડમાં થોડીક તુર છે, તુરમાં થોડુંક ખડ છે એમ કાક આવે. નથી આવડતું તને? કાંઈ આવડે હે? મગજ જ નથી તાર કીધું નહીં. કેટલા વેણનો મગજ છે? કાંઈ નહીં, મેં કીધું મારા એટલો બધો મગજ બાકી છે, મારે 2 વેણનો છે. હું કાંક શીખવાડું ને એટલે હે ને એ દહક વગર એમ વિડીયો બનાવી ને દહક વખત ત્યારે વિડીયો બને, ત્યાર પછી વિડીયો એડિટ થાય અને એમાંથી ભૂલું કાઢવી, એમાંથી આવડા ખીજાવ કા ત્યારે વિડીયો બને છે. તો સપોર્ટ કરતા રહેજો અને અમને બધાને આગળ વધારતા રહેજો ભાઈ. અમને બધાને એટલે અમે ભાઈ વ્લોગમાં તો વધારે 3 જ આવતા હોય, હું મારી મમ્મીના આ 3 આવતા હોય, તો સપોર્ટ કરજો અમને ને અમે ખૂબ વધારે આગળ વધીએ એવો દિલથી પ્રેરણા છે મને કે તમે બધા અમને આગળ વધારશો ભાઈ. તો લાઈક કરો આ વિડીયોમાં ને સારી સારી કમેન્ટ કરજો ભાઈ, મજા આવે છે અમને તમારા કમેન્ટ વાંચવાની. જો આ છે અમારા વાસીદું કરવાનો જુગાડ, જે તમે જોઈ શકો સનેડામાં. અને અત્યારે આપણો સનેડો હાલતો થઈ ગયો. જો વાસીદું નાખવા, જેમ કે આપણે વાસીદું બહુ દૂર નાખવા જઈએ છીએ જાપાની બહાર, એટલે આ પોઝિશન રહેશે. આપણે વાસીદું નાખીએ દીધી સનેડે કરીને. વાહ ભાઈ વાહ, વાહ હિતેશભાઈ વાહ, તમે સારું કામ કરો હે, એમ કહેજો બધા. જો અહીંયા ઠેઠ આપણે ઉપાડો હે, આપણે અહીંયા ઠેઠ વાસીદું નાખવા આવીએ, એ પછી ચનેડો લઈને આવીએ. ક્યારેક ઓછું હોય ને તો નાખી દે, કે જાજુ હોય તો આપણે સનેડે કરીને નાખી દેવું પડે. આપણે વાસીદું ઠેલવી દીધું, ફરી પાછો સનેડો આપણે લઈને ઘર તરફ રવાના થઈ ગયા. જો ઓલું દેખાય આપણું ઘર. અને અત્યારે જો મારા પપ્પા દવા સાટે હે ખડની. એટલે બહુ વધારે વિડીયો વાયરલ જાય ને એવડે એ જો અત્યારે વાસીદું કરે છે. જો અને પાવડાની હાલત જોવો તમે. પાવડો દેખાડ તો ખરી. સારો પાવડો આપણી પાસે હાજરમાં જ છે જો અહીંયા, પણ ઈ પાવડો વાપરે ઈ તમે જોવો
એમ તો આ પાવડો જોવો તે આ પાવડો તો જોવો જે પોદળા દાંત કાઢે છે એને દાંત આવ્યા કે પાવડાની વેલ્યુ તો કરવા એક વાર પાવડો દેખાડ ના ના એ બધા આમાં આપણા માણસો વિડીયો જોવે કમેન્ટ કરજો પછી બતાવી છે ચેનલ બતાવો ના ના એક વાર દેખાડ એક વાર પાવડો જ દેખાડ દે મોડું થાય છે પાવડો દેખાડ જો આ પાવડો જો માંડ કરીને આપણો પાવડો લીધો અને જો હારો પાવડો અહીં સ્પેશિયલ પોદળા રહેવાનો લાંબો પાતળો લાંબો પાવડો આપણી પાસે પડેલો જ છે જો અત્યારે હવે આપણે વાસીદું ભરી દેશે જો કેમ છે બધા મારો પાવડો આ સ્કીન લઈ મસ્ત મારો વાસીદું કરવું નીકળી શનેડામાં વાસીદું થઈ ગયું છે જો સિસ્ટમ આપણે છે ને શનેડામાં વાસીદું કરવાની આપણે પાસે ઢોરમાં 9-10 છે અને આપણી ગાય વિયાણી હતી તમને બધાને ખબર જ છે 2 વાસળીઓ આવી હતી કા હા 2 વાસ મારે 2 વાસળીઓ આવી હતી પણ એક રાતી હતી તે મરી ગઈ કઈ ખબર નહીં હું થયું આપણે ગાયને 2 વાસળી આવી હતી અને ઘણા બધાએ કોમેન્ટ પણ કરી હતી એમાંથી એક કામ ધ્યાનું થશે પણ કઈ કામ ધ્યાન હોય એ આપણને નથી ખબર અને ભાઈ તમારો બધાનો જવાબ પણ આપણે નહોતો આપ્યો કેમ કે અંદાજે 10 થી 15 દિવસ થયા ને ત્યારબાદ એક વાસળી આપણી મરી ગઈ હતી અચાનક ધાવતી બંધ થઈ ગઈ અને એક દિવસ ભાઈ મરી પણ ગઈ અને બીજા નંબરની વાસળી તે દિવસ 2 વાસળી આવી હતી તો એ વાસળી જો આ રહી તોરી અને આને પણ અત્યારે ઝાડા જેવું છે એટલે જો શરીર થોડુંક ઓલું થઈ ગયું છે અને ટેબ્લેટ પાઈ દીધી છે એટલે એમને તો રાગે થઈ ગયું છે નથી વાંધો અને જો વાસીદું ભરાય છે અને અત્યારે જો વાસીદું ભરી લીધું છે ફટોફટ એક ઢગલો ભરી દે આપણે જૂનો જે વિડીયો જોયો હશે ને એ બધાને ખબર છે એ 2 બદુડી હતી 2 બદુડી ધાવતી હતી 2 બદુડીને તવારતા આવી 1 બદુડીને તવાર હોય ને અને બાકીનું દોવાનું કા હા કુદરતની કળા હતી 2 વાસળી પણ એક તો ભાગમાં નહીં હોય એક મરી ગઈ કા હવે ઈ જોવાનું છે કે 2 માં કામ ધેનું કઈ છે ચોપડા ભાગી છે તો આ કામ ધેનું હોય છે નકર તો વાસળી છે તે હાલો દોવાનું શરૂ કરી દીધું છે ને હું પણ હાથ ધોઈને ફટોફટ દોવા બેસી જાઉં છેલ્લી 5 મિનિટથી એક ધારો રડું છું આંગળાથી કાતા મારા એટલો રડું છું જેમ ત્યાં ધુમાડો રોવડાવે છે આ રોવે છે જેમ છે ધુમાડો જેટલો થયો છે ફરજામાં મચ્છર માખી દૂર કરવા માટે ધુમાડો કર્યો ને લગભગ અમને બેને દૂર કરી દે અહીંથી આજ તો હે ને બહુ રોયા ક્યારના રોઈ ધુમાડો જેટલો થયો છે એટલે રોવી સવારના પોરમાં નાય ધોઈને તૈયાર થઈ ગયા પણ હું નહીં મારા બા કેમ કે આજ એને દશામાનો વ્રતનો 9મો દિવસ છે અને જો તીર્થુભાઈ ક્યાં જાવ છો જો એ તો આરતી કરવા જાય છે અને અત્યારમાં વાર્તા કરશે અને અત્યારમાં હજુ મારા મોટમાં મારા બાપુની વાટ જોશે અને પછી જશે અને આ બાજુ જો ગુલાબના ફૂલ લઈ ગયા છે અને નકરા ગુલાબના ફૂલ ખીલી ગયા છે જો આ એક જ ડાળખી છે જો આવી આ એક ડાળખીમાં 5 ગુલાબ છે ફૂલ અને 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 દોડવા છે એટલે 11 દોડવા છે ને એક ખીલી ગયેલું છે જો આ બધા એક હારે ખીલ્યા હોય પછી આ ગુલદસ્તો કેવો લાગે કાંઈ ઘટે એવી રીતના જ આમાં ગુલાબ આવે છે જો અહીંયા પણ એવી રીતનું જ છે જો આટલા બધા દોડવા જ છે બધા મસ્ત મસ્ત ગુલાબ છે વાહ એકાદું દોડવું મોકલાવું મારી કલેજી આજ 10મો દિવસ હતો એટલે દિશામાં લાપસી જોવારી હતી અને પછી વાહ ભાઈ તીર્થુભાઈ બાજુ રમે છે મારા બા જો દીવાની એવું કરે છે અને આજે 10મો દિવસ છે અને આજે જાગરણ પણ છે અને છેલ્લો દિવસ કહી શકીએ આજ અને કાલે આપણે પાણીમાં પધરાવવા પણ મૂર્તિને જવાનું છે તો આપણે મસ્ત મજાનો વ્લોગ પણ આખો બનાવવાના છીએ તો બન્યા રહેજો વ્લોગમાં કાલના મજા આવશે તમને બધાને